નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નવા વર્ષ પહેલા એક ખૂબ જ રાહતના સમાચાર। સસ્તો થયો ગેસ સિલિન્ડર, જાણો નવા ભાવ। નવા વર્ષ પહેલા સરકાર તરફથી દેશના નાગરિકોને એક મોટી ભેટ મળી છે। સરકારે 19 કિલો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે। સરકાર દ્વારા 19 કિલો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। કોમર્શિયલ સિલિન્ડરની કિંમત અમદાવાદમાં 1796 રૂપિયા જોવા મળી છે। હવે આ કિંમતમાં 39 રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। રાજ્યમાં આગામી 24 કલાકમાં ફરી ગાજવીજ સાથે વરસાદની મોટી આગાહી। રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 24 કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેની સાથે જ ખેડૂતોની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે છે। આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી જોવા મળી રહી છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મિત્રો। સ્પાનિયાર્ડમાં થતો હતો દેહ વેપાર। સુરતમાં સ્પાનિયાર્ડમાં દેહ વેપાર થતો હતો। શહેરના વેસુ વિસ્તારમાં લકી ફેમિલી સ્પા અને ફિલ ફેમિલી સ્પામાં દેહ વેપારનો ગોરખ ધંધો ચાલતો હતો। પોલીસે રેડ પાડીને અત્યાર સુધીમાં 9 મહિલા સહિત 13 વ્યક્તિની ધરપકડ કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની મિસિંગ સેલને બાતમીને આધારે વેસુ વિસ્તારમાં લકી ફેમિલી સ્પા અને ફિલ ફેમિલી સ્પામાં રેડ પાડીને દેહ વેપારનો ધંધાનો પર્દાફાશ કર્યો હતો। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ખાંડના ભાવમાં આટલો વધારો, જાણો આટલો વધારો કેમ જોવા મળ્યો। ભારતમાં મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે। ટમેટા અને ડુંગળીની મોંઘવારી બાદ મીઠાઈની પણ મીઠાશ હવે કડવી બની શકે છે। દેશમાં ખાંડના ભાવ આસમાને છે। સ્થાનિક બજારમાં હાલ ખાંડના ભાવ 3% વધીને 6 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે। બજારની સ્થિતિ જોઈએ તો ખાંડનું ઉત્પાદન ઓછું થવાની આશંકાથી ખાંડના ભાવમાં વધારો થવાની શક્યતા લાગી રહી છે। મળતી માહિતી મુજબ છેલ્લા 15 દિવસમાં જ ખાંડના ભાવમાં 3% વધારો જોવા મળ્યો છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર। રામ મંદિર માટે દેશનો સૌથી મોટો અષ્ટધાતુનો ઘંટ તૈયાર। 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે। રામલલ્લાના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। કહેવામાં આવી રહ્યું છે કે 22 જાન્યુઆરી 2024ના રોજ અભિષેક થયા બાદ 48 દિવસ સુધી મંડલ પૂજા કરવામાં આવશે। દેશના વિવિધ ભાગોમાં રામ ભક્તો દ્વારા પોતપોતાની રીતે ભગવાન રામ પ્રત્યે આદર વ્યક્ત કરશે। આ વચ્ચે 21 કિલો અષ્ટધાતુનો ઘંટ ઈટા જિલ્લામાંથી રામલલ્લાના દરબારમાં મોકલવામાં આવી રહ્યો છે। ત્યારબાદના સૌથી મોટા સમાચાર। નવા વર્ષ પર મહાકાલની ભસ્મ આરતીના દર્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભગવાન મહાકાલની ભસ્મ આરતીના દર્શનની ઈચ્છા સાથે ઉજ્જૈન આવતા ભક્તોને નવા વર્ષ નિમિત્તે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી ભસ્મ આરતીની મુલાકાત લેવા માટે પરવાનગી લેવી પડશે, પરંતુ નિરાશ થવાની જરૂર નથી। શ્રી મહાકાલેશ્વર મંદિર સમિતિ દ્વારા દરેક વ્યક્તિને મોબાઈલમાં લાઈવ ભસ્મ આરતીના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। અમદાવાદમાં કાર ચાલક પીધેલો પકડાશે તો એફઆઈઆર નોંધાશે। એક બાજુ 31 ડિસેમ્બરને માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે શહેરની પોલીસની સતર્કતા વધી ગઈ છે અને શહેરીજનોને શાનમાં સમજાવવા માટે એક જાહેરાત કરી દેવામાં આવી છે। દારૂ પીને ગાડી ચલાવતા કાર ચાલક સામે એફઆઈઆર કરવામાં આવશે અને આ સાથે જ પોલીસ જવાન આવું કરશે તો તેને 200 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। ત્યારે હાલ ચારે તરફ આ નિર્ણયની ચર્ચા શરૂ થઈ ગઈ છે। ત્યારબાદના બીજા મહત્વપૂર્ણ સમાચાર। ડીસા એપીએમસીમાં આવતા જ ખેડૂતો નિરાશ। આ પાકના ભાવ તળિયે બેસી ગયા। બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે,
જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરીને સારા ભાવની આશાએ ડીસા માર્કેટિંગ યાર્ડમાં જણસી વેચવા માટે આવતા હોય છે। ત્યારે 22 ડિસેમ્બરના રોજ ડીસા માર્કેટિંગ યાર્ડમાં મગફળી, ઘઉં, બાજરી, રાયડો, ગુવાર, જુવાર તથા કપાસની આવક જોવા મળી હતી। આજે ડીસા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1900 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ કિલોના ભાવ 1421 રૂપિયા રહ્યા હતા। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, વાદળછાયું વાતાવરણ વચ્ચે હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો। રાજ્યમાં એક તરફ કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ હવામાનમાં પણ ઠંડીનું જોર વધતા સૌ કોઈની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાક સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે આગામી 5 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનું તાપમાન યથાવત રહેશે। હાલ જે કડકડતી ઠંડી પડી રહી છે એ 5 દિવસ સુધી યથાવત રહેશે, તેમજ આ દિવસ દરમિયાન હાલના તાપમાન કરતાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, રહેણાંક વિસ્તારમાં પ્રાણીનો ભય, દહેગામમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાના આટાફેરા વધી ગયા છે। ગ્રામ્યજનોએ વન વિભાગને આ મુદ્દે જાણ કરી છે। વન વિભાગની ટીમે પણ દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે। આ માટે પાંજરા મૂકવામાં આવ્યા છે। હુમલો કરીને દીપડો એરંડાના ખેતરોમાં છુપાયો હોવાની માહિતી ગ્રામ્યજનોએ આપી હતી। દીપડાએ 6 લોકો પર હુમલો કરતા દહેગામ તાલુકાના ગામડામાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાત સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય। ગઈકાલે ગીતા જયંતિના અવસરે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 6 અને 8માં ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે। આ પુસ્તકનું શિક્ષણ વિભાગ દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે। આ અવસર પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ્લ પાનસેરિયાએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે શ્રીમદ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, જામનગરમાં સ્માર્ટ મીટર લગાડ્યા તે પહેલા જ લાલ બત્તી, પીજીવીસીએલને ઉતાવળ છે તમારે ત્યાં સ્માર્ટ મીટર લગાડવાની। આ યોજનાને તેઓ આધુનિકરણ કહે છે। એમની દલીલ એવી છે કે આનાથી વીજ ચોરી ઓછી થશે। પીજીવીસીએલ આ વીજ મીટરો લોકોને વિનામૂલ્યે આપી રહી છે। વીજ કંપનીનું આ સૌજન્ય લોકોના મનમાં આશંકા પેદા કરી રહ્યું છે। જામનગરમાં એક ગ્રાહક સંસ્થાએ આ વીજ મીટરને લેખિતમાં વિરોધ કર્યો છે અને આ વિરોધ વીજતંત્રના મુખ્ય અધિકારીઓને હાથોહાથ આપવામાં આવ્યો છે। શહેરમાં સ્માર્ટ મીટર લગાડવાનું આગામી દિવસોમાં શરૂ થવાનું છે। બરાબર એ જ સમય પહેલા આ લાલ બત્તી દેખાડવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ભારતીય શેર બજારમાં તોફાની તેજી। ભારતીય શેર બજાર સપ્તાહના અંતિમ દિવસ એટલે કે શુક્રવારે 22 ડિસેમ્બરે તોફાની તેજી જોવા મળી હતી। સતત બીજા દિવસે ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેર બજારમાં તોફાની તેજી આવી હતી અને આજના કારોબારના અંતે બીએસઈનો સેન્સેક્સ 241 પોઈન્ટના ઉછાળા સાથે 71,106 પોઈન્ટ પર અને એનએસસીનો નિફ્ટી 94 પોઈન્ટના ઉછાળા સાથે 21,349 પોઈન્ટની સપાટી પર બંધ થયો હતો। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, આઈસીસીની રેન્કિંગમાં શુભમન ગિલને મોટો ઝટકો। આ ખેલાડી બન્યો નંબર 1। જ્યારે આઈપીએલની હરાજી ધૂમ મચાવી રહી હતી ત્યારે આઈસીસી ઓડીઆઈ રેન્કિંગમાં મોટા ફેરફાર થયા છે। ભારતીય બેટ્સમેન શુભમન ગિલને આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ઓડીઆઈ રેન્કિંગમાં મોટું નુકસાન થયું છે। જ્યારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન બાબર આઝમને તાજેતરની રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે। ઓડીઆઈ વર્લ્ડ કપ દરમિયાન શુભમન ગિલ ઓડીઆઈ નંબર 1 બેટ્સમેન હતો, પરંતુ હવે લેટેસ્ટ રેન્કિંગમાં તેની પાસેથી આ તાજ છીનવી લેવામાં આવ્યો છે। શુભમન ગિલ સિવાય રવિન્દ્ર જાડેજાએ પણ ભારતીય નંબર 1 હોવાનો તાજ ગુમાવ્યો છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, રિટર્ન ફાઇલ કરવા માટે છેલ્લી નોટિસ। કરદાતાઓ 31 ડિસેમ્બર સુધી તેમના રિટર્ન ફાઇલ કરી દેવા પડશે। જો રિટર્ન ફાઇલ નહીં કરવામાં આવે તો આવકવેરા વિભાગ દ્વારા પેનલ્ટી લગાવવાનું ચાલુ કરી દેવામાં આવશે। કરદાતાઓ તેમના રિટર્ન સમયસર ફાઇલ નહીં કરે તો તેમના કેસ રીઓપન કરી દેવામાં આવશે। રિટર્નમાં સાચી માહિતી દર્શાવવી પડશે।
આ ઉપરાંત 5 લાખથી નીચેના આવક પર 1,000 અને 5 લાખથી વધુની આવક પર 5,000ની પેનલ્ટી લગાવવામાં આવશે.